તો રાતે આપણે કંઈ અહીંયા સૂયા હતા હે ને આ બીજા માળ પર છે ને નીચે તરફ પેલી બાજુ છે હાઈવે છે ને આ તરફ આ દેખાય છે આ હાઈવે છે ને આ હાઈવે છે ઉપરની તરફ. તો આપણે અહીંયા કંઈ રોકાયા હતા. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલથી. આજે આપણે ઘરેથી નીકળ્યા 73 દિવસ થઈ ગયા છે ને 73 અને એટલા દિવસ થઈ ગયા છે ને. આપણે રાતે અહીંયા કેમ્પિંગ લગાવ્યું હતું. એ રાતે તો થોડી ગરમી થતી હતી ને પછી ટાઈમ વધારે છે, પછી 3-4 વાગે પછી ભાઈ ફૂલ ઠંડી થઈ ગઈ હતી. ઓકે, તો એ છે ને રોકાયા હતા ને સવારમાં ચા પણ આવી ગઈ હતી. આપણું બેગ હજુ પાર્સલ કરવાનું છે ને થોડું પાણી હતું તો કેવું બ્રશ વગેરે કમ્પ્લીટ થઈ કરી લીધું છે ને ઓકે થઈ ગયા છે. અને હવે જે આપણે નીચેની તરફ, તો નીચેથી બતાવું કઈ જગ્યા છે ને કેમ કંઈથી ખબર નહીં પડે. નીચેથી તમને બતાવું કઈ જગ્યા છે અને શું છે આ બાજુ શું બને છે એવું તમને હું કહું. તો ચાલો આપણે પેકિંગ કરીએ ને સામાન ફટોફટ અને બધું ધીમે ધીમે કરીને થોડું થોડું નીચેની તરફ આપણે લઈ જઈએ. અહીં બહારથી આવું દેખાય છે ને આપણે રોકાયા હતા સામે તરફ જે બિલ્ડિંગ છે વ્હાઇટ કલરની છે એમાં રોકાયા હતા. અને આ સામે કલર જે ભૂરા કલરનું છે ત્યાં બને છે ભાઈ ગૌશાલા હે ને. તો ત્યાં ભણે છે ગૌશાલા. તો આ ટાઈપનું છે કંઈ ને આપણે જવાનું છે હવે આ ટાઈપ આ બાજુ જવાનું છે આપણે. કોવાળો જાય છે તે સવાર ચલો ખાવું હોય જમવું હોય તો કરી લઈએ. મેં કીધું નહીં સવારમાં નહીં જમાય હે ને, કેમ કે સાયકલ ચલાવવાનું છે. બસ સવારમાં એ જ છે કે આપણે ચા પીને એક બિસ્કિટ અથવા હવે હાઈવે પરથી ગામવાળો રસ્તો હે ને આ ગામવાળો રસ્તો છે. તો હાઈવે પર એ પ્રોબ્લેમ છે કે આગળથી કંઈક વાયર હશે જે નીચેની તરફ થઈ ગયો છે ને, તો કેવું કરંટ આવે ને એના માટે આગળ અલાઉડ નથી, બંધ છે. તો આ ગામમાંથી રસ્તો જાય તે રસ્તા પરથી છે કમ્પ્લીટ. અહીંયાથી શોર્ટ જ પડવાનું છે કે વધારે લાંબુ તો નથી, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. આવી ગયા છે પાછા હાઈવે પર હે ને. અહીં વચ્ચેથી બંધ હતો રસ્તો, પાછા આવી ગયા છે હાઈવે પર ગામમાંથી. અરે ગામમાંથી બી રસ્તો કાઢ્યો છે બરાબર. તો ગાડીવાળા તો ધીમે ચલાવવું જોઈએ. એવું તો ચલાવે કે નેશનલ હાઈવે પર તો નહીં ચાલતા યાર. ત્યાં બંધ છૂમ નીકળે લે ફટાફટ નીકળે. અત્યારે આવી ગયા છે આપણે હાઈવે પર. હવે પાછા લગાતાર ચલાવશું સાયકલ. હવે હાઈવે ચેન્જ થઈ જશે. આગળથી આપણે જવાનું એટલે કે ડાબી તરફ હે ને જે નેશનલ હાઈવે છે 9. તો અહીંયા હોટલ છે ને બપોર થઈ ગઈ છે, ટાઈમ થયો છે 1 વાગ્યા છે ને 1 વાગ્યા છે ને હોટલ છે. તો આપણે થોડી વાર અહીંયા આવી ગયા છે ને કેમ કે થોડું ઘણું ખાવાનું તો ખાઈએ યાર હે ને. આજે આપણો ત્રીજો દિવસ છે હરિયાણામાં ત્રીજો દિવસ છે ને. આજે એક ભાઈ આવ્યા હતા ને, ખબર નહીં પ્રેસમાં હતા કે કેવું ગાડી પર પ્રેસ એટલે કે બાઇક પર હતા. તો કંઈક હતા એ ભાઈ તો આવેલા હતા મહિલા અને પછી કીધું મદદ બધું જોઈએ. મેં કીધું મદદનું કશું નહીં બોલી શકતો. મેં કીધું તમે મળે એ મોટી વાત છે હરિયાણામાં. તો એ છે ને ભાઈ એવા મદદવાળા હતા કે જે ડાયરેક્ટ પછી કીધું કે આશ્રમમાં તમને 1000 રૂપિયા લે. મેં કીધું નહીં મેં કીધું નથી જોતા એટલે બધા. મેં કીધું જરૂર છે પણ કોઈને હવે કહે ને. તો એ છે. તો ભાઈ પછી ખબર પડી જાય અમુક ભાઈ કેવું સમજી શકે ને કે આમને ખર્ચાની જરૂર છે. તો લાસ્ટમાં કહી ચલો 500 રૂપિયા તો આપણે આપ્યા. મેં કીધું ચલો લઈ લે, વધારે આપણે એમને બોલ ના કરાવીએ ને. તો એ છે. તો ચલો એક યાદગાર રહી ગયું કે ચલો હેલ્પ મદદ મળી હતી. તો એક હતા ભાઈ હે ને, તો એ વાંધો નહીં. તો હવે અહીંયા આપણે ખાશું ને થોડી વાર આરામ કરશું. સરસ મજાનું ગુલાબના ફૂલ છે હે ને, મસ્ત મજાના ગુલાબના ફૂલ જોરદાર એવા મસ્ત એવા ને જોરદાર લાગે. આવું હોવું જોઈએ. એક હોટલ હોય ને હોટલની આગળ આવું હોય ને તો કેવું મસ્ત મજાનું લાગે ને. ગુલાબના ફૂલ જોરદાર એવા મસ્ત મજાના છે, જોરદાર એવું મસ્ત મજાનું. તો હવે આપણે અહીંયા જમીને થોડો આરામ કરીશું, પછી આગળની તરફ પાછા નીકળીશું ધીમા. છોટી કુતિયા છે. હવે પાછા આપણે આગળની તરફ નીકળી રહ્યા છે હવે. અને એક ભાઈ ટ્રક લઈને આવ્યા હતા HP હિમાચલથી, વાતો કરતા હતા. તો એ કીધું આવો એ બાજુ તો કહેજો. મેં કીધું હા કોઈ વાંધો નહીં. 2 કલાક આરામ કર્યા છે આપણે હોટલ પર. 2 કલાક અરે 2 કલાક આરામ કર્યા પછી પાછા આપણે આગળની તરફ લગાતાર ધીમા નીકળીશું. રસ્તો કંઈ આવો છે.
148 રસ્તો છે ને, 148B રસ્તો સિંગલ પટ્ટીનો છે ને એક તરફ આવે ને એક તરફ જવાનો વાળો રસ્તો છે ને. રસ્તો પણ આ બહુ ખરાબ છે ને, કંઈ આવો રસ્તો આવે ને કોઈ એટલો આગળની તરફ દેખલો એટલો મસ્ત રસ્તો, પાછળની બાજુ એટલો ખરાબ રસ્તો હતો ને. અહીંયા આજુબાજુ ખેતર ને ઘર જ છે બસ, બીજું કંઈ વધારે આવતું નહીં. ના તો હોટલ વગેરે એવું કંઈ વધારે આવતું નથી. તો આગળથી જમણી તરફ વળવાનું છે અને બીજો છે ડાબી તરફ. ઓકે, તો હવે ત્યાં ચોકડી તો આવવાની જ છે ને, એક જમણી બાજુ ને એક ડાબી બાજુ વળવાનું છે. તો ત્યાં કંઈ ને કંઈ તો હશે હોટલ વગેરે. તો જોઈએ કેવું થાય છે, ત્યાં જઈએ તો ખબર પડે. એથી હજી તો દૂર જ છે હે ને. બીજું એવું એ કે એક હોય તો ને આગળ ઘરો છે ને આજુબાજુ બસ આવું એકદમ હરિયાળી લીલું અને એ ટાઈપનું છે. 6 વાગ્યા છે ટાઈમ. હવે આપણી જોડે અડધો ટાઈમ છે, જેમ કે સાયકલ ચલાવવાનું, કેમ કે 7 વાગે એટલે ફટ લેકિન અંધારું થશે. તો ચલો હવે રેગ્યુલર આપણે સાયકલ ચલાવીએ ને આગળ રોકાવાનું કંઈ શોધીએ ને. આવી રીતે અહીંયા હોટલ મળી ગઈ છે અને અત્યારે આપણે અહીંયા રોકાઈ ગયા છે ને ભાઈ. ઠંડી છે ને એટલે આપણે થોડુંક સ્વેટર જેવું પણ પહેરી લીધું છે. ઠંડી છે ઓકે, કેમ કે આજુબાજુ બધા ખેતર છે એના માટે ઠંડી છે. તો આપણે અહીંયા રોકાઈ ગયા છે, રાત થઈ ગઈ છે ને રોકાઈ ગયા છે ને. રસ્તો ભાઈ સિંગલ પટ્ટીનો હતો એટલે પ્રોબ્લેમ તો થઈ થોડીક સાયકલ ચલાવવાનું, કેમ કે મોટી ગાડી વધારે ચાલતી હોય. એટલે આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. ફરી આવતા વ્લોગમાં મળીએ. તો હર હર મહાદેવ, જય હિન્દ. અને હા મિત્રો, નવા હોય તો તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમારે કંઈક સબસ્ક્રાઈબ અમને મોટિવેટ કરે છે ને આગળની તરફ વ્લોગ બનાવતો રહીશ. તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ થાય છે. ફરી આવતીકાલે એક નવો વ્લોગ સાથે મળીએ. તો હર હર મહાદેવ, જય હિન્દ, જોહાર, જય આદિવાસી.